તો આજ સવારમાં મેં પાર્ટનરને કીધું કે આ વિન્ડોનું કામ હવે મારાથી નહીં થાય. પહેલા તો મને હતું કે ધીમે ધીમે કરીને હું હાથ સાફ કરી જ નાખીશ. આ કબૂતરનો ત્રાસ એટલો છે ને કે શું કહું. થોડા દિવસ બંધ શું રહે મકાન, ત્યાં તો એ 2-3 ઈંડા મૂકીને વહી જ ગયા હોય. હવે કોઈ જીવને મારવાનું તો ફેંકવાનું મન થાય તો નહીં. એમ કરતા કરતા તો એ અહીં જ જવાનું નામ જ નથી લેતા. પરમેનન્ટ અડ્ડો બનાવી લીધો છે. બચ્ચા થોડાક મોટા થઈ ગયા છે અને ચાલતા શીખી ગયા છે ને, ત્યાં ભાઈને કીધું કે આને કોઈ સેફ જગ્યા પર લઈ જાઓ, એને પણ એના માળા સાથે ક્યાંક શિફ્ટ કરી દઈએ. અને ભાઈએ જે કઈ ગંધ મચાવી છે, મને તો હતું કે સાફ થઈ જશે. કબૂતરને તો લઈ લીધા, પણ ચરક જેટલું હતું ને બધું રૂમમાં આવી ગયું છે. બંને રૂમ ચરકથી ભરી દીધા. અફસોસની વાત તો એ છે કે મારે બધું જ કામ થઈ ગયું હતું. ઇવન કચરા પોતા પણ થઈ જ ગયા હતા ને ફરીથી ગદ્દા મજૂરી કરવી પડશે. પાર્ટનર તો કહે છે હેલ્પ કરાવવાનું, પણ કીધું કે તમે ખુશીને જમાડી દો ને તોય બસ છે. કેમ કે એટલી વાસ આવે છે ને, ફિનાઇલ, લિક્વિડ જેટલું મારી પાસે હતું ને એટલું નાખી અને સાફ કરીશ ત્યારે આ વાસ જાશે. બાકી આ મગજમાંથી પણ નથી જવાની, એટલી ગંધ આવે છે. ચંજુ બાય બાય.